સૌથી પહેલા વાત કરવી છે એક સવાલ સાથે કે જ્યારે સરકારમાં કોઈ મંત્રીઓ બેઠા હોય તો એ શેના માટે હોય? પ્રજાના કામ કરવા માટે ને, પ્રજાની સમસ્યાઓ સાંભળવા માટે। પણ કેટલાક એવા પણ છે કે જેમને પ્રજાના પ્રશ્નોથી ગુસ્સો આવી જાય છે અને એ ગુસ્સો કદાચ એમનો સમજી શકાય છે કે અત્યારે બધી બાજુથી માણસ ઘેરાયો હોય તો ગુસ્સો આવે। અને આજ બન્યું છે હળપતિ સાથે। કુંવરજી હળપતિ એક જનરલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે વાત કરી રહ્યા હતા અને એ દરમિયાન એમને પિત્તો ખોઈ દીધો। સવાલ પૂછવામાં આવ્યો કે તમે આદિવાસીઓને નક્સલી કેમ કહો છો અને ટેબલ પછાડીને ઊભા થઈ ગયા। આ પહેલા આપણે જોયું હતું ને કે કુંવરજી કેવા ઘેરાઈ ગયા હતા ભરૂચની અંદર જ્યારે તેઓ પહોંચ્યા હતા। લોકોની સંવેદના માટે ત્યાં પહોંચ્યા હતા પણ ત્યાં જ લોકોએ જે રોષ ઠાલવ્યો હતો કદાચ હજી એ કુંવરજી હળપતિના મગજમાંથી ગયું નથી। અને જ્યારે વાત ચાલી રહી હતી સવાલ પૂછવામાં આવ્યો કે આદિવાસીઓને નક્સલી કેમ કહો છો તો ટેબલ પછાડી અને ગુસ્સામાં ત્યાંથી બહાર નીકળી ગયા લોકોને સમજાવવાના બદલે। શું કેવું વર્તન રહ્યું તેમનું, શું થયું હતું એ દરમિયાન એ બેઠકની અંદર, પહેલા એ જુઓ પછી આગળ વાત। એટલે અમે લોકો કઈ નક્સલી છે કે સાહેબ? કોણ અમે લોકો નક્સલી એટલે તમે આ શબ્દ શું વાપર્યો? એ શબ્દ તમારા માટે નથી વાપર્યો। કોના માટે વાપર્યો સાહેબ આ શબ્દ? એવો નહીં સાહેબ છો એટલે અમે લોકો કઈ નક્સલી છે કે સાહેબ? કોણ અમે લોકો નક્સલી એટલે તમે આ શબ્દ શું એ વાપર્યો? શબ્દ તમારા માટે જાહેરમાં સાહેબ નથી તમે એવું કહેતા હોય કે આ આદિવાસીઓના આંદોલનને કચડી નાખવા માટે ભાજપના કાર્યકર્તાઓ સક્ષમ છો એટલે અમે લોકો કઈ નક્સલી છે કે સાહેબ? કોણ અમે લોકો નક્સલી એટલે તમે આ શબ્દ શું એ વાપર્યો? શબ્દ તમારા માટે નથી વાપર્યો। કોના માટે વાપર્યો સાહેબ આ શબ્દ? એવો નહીં સાહેબ વાત કરવાનો એટલે કઈ જરૂર નથી। બોલાવીને જવાના પકડો ગાડી। જાહેરમાં સાહેબ તમે એવું કહેતા હોય કે આ આદિવાસીઓના આંદોલનને કચડી નાખવા માટે ભાજપના કાર્યકર્તાઓ સક્ષમ છો એટલે અમે લોકો કઈ નક્સલી છે કે સાહેબ? કોણ અમે લોકો નક્સલી એટલે તમે આ શબ્દ શું એ વાપર્યો? શબ્દ તમારા માટે નથી વાપર્યો। કોના માટે વાપર્યો સાહેબ આ શબ્દ? એવો નહીં સાહેબ વાત કરવાનો એટલે કઈ જરૂર નથી। બોલાવીને જવાના એટલે ટેબલ પછાડીને આવી માથાકૂટ ના હોય એમ કરીને ઊભા થઈ ગયા। લાગે છે કે મંત્રીજીને ખુરશીનો તોર ચડી ગયો છે। એમ કહેવાય ને સત્તાના કીડાઓ ખુરશી પર બેસતા જ કરડવા માંડે છે। લાગે છે કે એ કીડા હવે કુંવરજીને કરડવા લાગ્યા છે। જયંતિ મારી સાથે છે। જયંતિ, જ્યારે પ્રજાની વાત હોય, સમસ્યાની વાત હોય તો મંત્રી એના નિરાકરણ માટે હોય। નિરાકરણ માટે બેસે તો પ્રજાના પ્રશ્નો સાંભળવાની, એમનો રોષ થોડો ઘણો હોય તો એની પણ તૈયારી સાથે આવવું પડે। પણ લાગે છે કે કુંવરજી હળપતિ એક પણ તૈયારીમાં નહોતા, બસ એમને પોતાનું જ ચલાવવું હતું। ચોક્કસથી કહી શકાય કે જ્યારે મંત્રી છે ત્યારે સામાન્ય નાગરિક હોય છે અને લોકો પાસે મત લેવા જાય છે ત્યારે બે હાથ જોડીને કહે છે અમે તમારી સેવા કરીશું, તમે અમને મત આપજો। લોકોએ મત આપી દીધા, મંત્રી બની ગયા। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યારે આદિવાસી લોકો પોતાની સમસ્યા લઈને તે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા ત્યારે મંત્રીને ગુસ્સો એ હદ સુધી આવ્યો કે તેમને જે આદિવાસી પહોંચ્યા હતા તેમને ધમકાવ્યા પણ ખરા અને મંત્રી પણ ત્યાંથી ઉઠીને નીકળી ગયા। ત્યારબાદ મીડિયામાં નિવેદન આપી રહ્યા છે કે અમે આવું નથી કર્યું કે જે તે વોટેવર। પણ સૌથી મહત્ત્વની નુપુર આમાં વાત એ છે કે મંત્રીએ જે આદિવાસી લોકો ત્યાં ગયા હતા તેમની સમસ્યા સાંભળવાના બદલે તેઓને ધમકાવ્યા, ત્યાંથી નીકળી ગયા। એટલે ચોક્કસથી કહી શકાય કે મંત્રી બન્યા બાદ લોકોનું પ્રશ્નોનું નિરાકરણના બદલે તેઓ છે તે લોકોને ધમકાવતા હોય તેવું સામે આવી રહ્યું છે। બિલકુલ। અને પાછા જ્યારે હમણાં થોડી વાર પહેલા જ્યારે વાત થઈ ફોન લાઈન ઉપર ત્યારે એમણે એવું કીધું કે તમારે 5 લોકોને લઈને આવવાનું હતું ને 50 જણા, તમે 100 જણા આવી ગયા। અરે સાહેબ, તમે મંત્રી છો, તમારી પાસે રજૂઆત કરવા માટે 100 નહીં 10,000 લોકો પણ આવે, તમારે સાંભળવા પડે। પણ કહેવાય છે ને કે રાજકારણીઓ રંગ બદલવામાં માહેર હોય અને કુંવરજી હળપતિએ કેવો રંગ બદલ્યો એ બતાવવું છે। તમે જોયું અત્યારે દ્રશ્યમાં, તમે જુઓ કે એમના મોઢા ઉપર કેવી રેખાઓ ખેંચાઈ જાય છે, કેવો ગુસ્સો આવી જાય છે અને આ ધાડ દઈને ટેબલ પછાડ્યું, આવી માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી એમ કહીને બહાર નીકળી ગયા। જેવા બહાર પહોંચ્યા મીડિયા પાસે આ વાત પહોંચી ગઈ હતી અને મીડિયાએ જેવા માઇક ધર્યા કે કુંવરજી હળપતિએ રંગ બદલી નાખ્યો અને રંગ કેવો હતો હવે એ જુઓ। હોસ્પિટલમાં તમે જોઈ છે અત્યારે જેટલા બી વિરોધ કરી રહ્યા છે એમાં બધા જે ભણેલા ગણેલા વર્ગ છે એ લોકો વિરોધ કરી રહ્યા છે। એ લોકોને ખબર જ નથી પીપીપી ધોરણ ચાલતી આપણે દાહોદ ગોધરાની તમે જોઈ આવો ત્યાં કોઈ પણ પ્રકારનો 1 રૂપિયો ખરીદવાનો એમણે રહેતો નથી। બધી સારવાર મફતમાં આપવામાં આવે છે અને 300 બેડ પછીની પણ જે સારવાર હશે એ આયુષ્યમાન કાર્ડમાં એમને વળતર મળી જ જવાનું છે। એટલે ખોટા ઉશ્કેરીજનક કરનારા લોકોને એક ડર છે। ખાસ કરીને મારા આદિવાસી સમાજના ડૉક્ટરો છે તે પણ એમાં જોડાયા છે। એટલે એક બાજુ ટેબલ પછાડીને ઊભા થયા અને પછી બહાર નીકળ્યા અને ખબર પડી કે મીડિયા છે અહીંયા તો ના બોલાય, આદિવાસીઓને ખખડાઈ નાખ્યા। ફરી એકવાર જુઓ કે કેવો રંગ બદલ્યો કુંવરજી હળપતિએ।
હોસ્પિટલમાં તમે જોયું છે અત્યારે જેટલા બી વિરોધ કરી રહ્યા છે એમાં બધા જે ભણેલા ગણેલા વર્ગ છે એ લોકો વિરોધ કરી રહ્યા છે. એ લોકોને ખબર જ નથી પીપીપી ધોરણ ચાલતી આપણે દાહોદ ગોધરાની તમે જોઈ આવો ત્યાં કોઈ પણ પ્રકારનો 1 રૂપિયો ખરીદવાનો એમણે રહેતો નથી. બધી સારવાર મફતમાં આપવામાં આવે છે અને 300 બેડ પછીની પણ જે સારવાર હશે એ આયુષ્યમાન કાર્ડમાં એમને વળતર મળી જ જવાનું છે. એટલે ખોટા ઉશ્કેરીજનક કરનારા લોકોને એક ડર છે. ખાસ કરીને મારા આદિવાસી સમાજના ડૉક્ટરો છે તે પણ એમાં જોડાયા છે. એટલે કુંવરજી હળપતિ શું બોલી રહ્યા છે કદાચ એનું એમને પોતાને પણ ભાન નથી. ધ્યાનથી તમે સાંભળ્યું, એ કહ્યું એમણે કે જેટલા પણ લોકો વિરોધ કરી રહ્યા છે એ બધા ભણેલા ગણેલા લોકો છે. જો ભણેલા ગણેલા લોકો હોય તો સાહેબ એ સમજતા જ હોય અને કદાચ એટલા માટે જ વિરોધ કરતા હોય. અને તમે શું કહો છો કે એ લોકો સમજતા નથી? નક્કી કરી લો કે ભણેલા ગણેલા છે કે અણસમજુ છે. અને પ્રજાને જો તમે અણસમજુ કહેતા હોય તો પછી એ કોઈ પણ નેતા હોય એની સૌથી મોટી ભૂલ છે, કારણ કે એ પબ્લિક હે સાहब, ये सब जानती है. હવે જોઈએ કે આગળ જતા શું થાય છે. પણ હા, જે ઘેરાઈ ગયા હતા ભરૂચની અંદર ફરી એકવાર હવે આદિવાસીઓની વચ્ચે ઘેરાયા છે આ હોસ્પિટલના મુદ્દાને લઈને. અને હવે શું થાય છે એ તો આવનારો સમય બતાવશે. આગળ વાત કરવી છે એનડીએની વધતી તાકાતની. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે લોકસભાની એમ રાજકીય સોગઠાબાજી ગોઠવાતી દેખાઈ રહી છે. એક બાજુ ઇન્ડિયા ગઠબંધન, બધા જ વિપક્ષો એક મંચ ઉપર આવીને ઊભા છે. આ બાજુ એનડીએ પણ પોતાની તાકાત વધારી રહ્યું છે. કેવી રીતે? કશ્યપ પાસેથી જાણીએ. ફરી એક વખત એનડીએમાં એક વધુ પક્ષ જે છે તે જોડાયો છે. કર્ણાટકનો જે સ્થાનિક પક્ષ છે જેડીએસ, તેણે હવે ભાજપ સાથે જોડાણ કર્યું છે અને હવે તેનો સમાવેશ એનડીએમાં થયો છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત છે છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી હતી. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જેડીએસનું પરિણામ પણ સારું ના કહી શકાય તેવું આવ્યું હતું. ત્યારે હવે 28 બેઠક ઉપર ચૂંટણી આગામી લોકસભાની થવાની છે. ત્યારે સીટ શેરિંગને લઈ અને હજી સુધી કશું ક્લિયર થયું નથી, પરંતુ તે આગામી સમયમાં અમિત શાહ અને કુમારસ્વામી જે પૂર્વ મુખ્યમંત્રી છે તેના દ્વારા બેઠક કરી અને સીટ શેરિંગ છે તે કરવામાં આવશે. હાલ એક શક્યતા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે કુલ 28 બેઠકોમાંથી 22 બેઠક ઉપર ભાજપ લડે, જ્યારે 6 બેઠક છે તે જેડીએસના ફાળે જાય અને તેમાં કઈ કઈ બેઠકો ઉપર જેડીએસ લડશે તેને લઈ અને આગામી સમયમાં ચર્ચા કરવામાં આવશે. પરંતુ સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો લિંગાયત સમાજ જે છે તે આ જોડાણના કારણે ભાજપથી દૂર થાય તેવી એક શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે લિંગાયત સમુદાયમાં નું પ્રતિનિધિત્વ જેડીએસને વધારે નથી મળ્યું અને તેના કારણે કદાચ આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન નારાજગી જે છે તે તેમના દ્વારા જો વ્યક્ત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી દરમિયાન આ નારાજગીનો સામનો છે તે આ એનડીએને કરવો પડી શકે છે. બિલકુલ જોવાનું એ છે કે શું થાય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જો કોઈ સોગઠા ગોઠવે છે તો બહુ લાંબુ વિચારીને ગોઠવતા હોય છે. નજીકના નુકસાન કરતાં દૂરનો ફાયદો એ પહેલાં જોવે છે એવું ઘણા વર્ષોથી કહેવાતું આવ્યું છે. જોઈએ કે હવે શું થાય છે. આગળ વાત કરવી છે વરસાદની. એવું લાગે છે કે વરસાદ વિરામ લઈ લીધો છે. હવે જે રાઉન્ડ હતો જે ધમાકેદાર એ પૂરો થઈ ગયો. પણ આ બધા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર 2 દિવસ ફરી એકવાર વરસાદી રમઝટ જોવા મળી શકે છે. ફરી એકવાર દક્ષિણ અને મધ્ય ગુજરાતને મેઘરાજા જબરજસ્ત ધમરોળવા આવી રહ્યા છે. साइक्लोनिक सर्कुलेशन साउथ पाकिस्तान और एडजॉइनिंग कच्छ के एरिया में बना हुआ है, जिसके कारण गुजरात रीजन के आज और कल कुछ ज़िलों में भारी बारिश होने की संभावना है. वो ज़िले हैं आपके सूरत, डांग, नवसारी, वलसाड़, ये और उसके बाद बड़ोदरा, बनासकांठा, दाहोद और पंचमहल, जहाँ पे आज और कल हैवी रेनफॉल होने के चांसेस है वो आइसोलेटेड प्लेसेस में. और फिर उसके बाद धीरे धीरे बारिश मतलब कम होती जाएगी. નર્મદા નદીની અંદર એક સાથે 18 થી 21 લાખ ક્યુસેક પાણી સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવ્યું અને નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા એ પાણીએ સર્વત્ર તારાજી કરી નાખી હતી. ભરૂચ અને અંકલેશ્વરને તો જાણે બરબાદ કરીને મૂકી દીધા. લોકોની એક એક પાઈથી કમાયેલો મહેનતની એ બધી જ વસ્તુઓ, ઘરવખરી, અનાજ બધું જ પલળી ગયું. લોકો બરબાદ થઈ ગયા. અને એ પછી નર્મદા નિગમના અધિકારીઓ સ્પષ્ટતા કરવા સામે આવ્યા છે. નર્મદા નિગમના અધિકારીઓ 136 મીટર સુધી પાણી હતું ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, છતાં પણ 136 મીટરની એ સપાટી મેન્ટેન રાખી અને પછી એક સાથે પાણી છોડ્યું. અને હવે
એક નવી વાત લઈને આવ્યા છે કે સાહેબ અમે તો બરાબર કર્યું હતું પણ વાદળ ફાટ્યું છે એટલા માટે પૂર આવ્યું છે, પણ આખરે શું થયું હતું એ સવાલ સૌથી મોટો છે. હિરેન પાસેથી જાણીએ. હિરેન, નર્મદા નદીમાં જે પાણી સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવ્યું અને એ પાણીના કારણે જે પૂરની સ્થિતિ ભરૂચ અને નીચાણવાળા વિસ્તારોમાં થઈ તેને લઈને અનેક પ્રકારના વિવાદો અત્યારે ચાલી રહ્યા છે. લગભગ 4 દિવસ પછી આખરે રાજ્ય સરકાર અને ખાસ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ કે જેની જવાબદારી છે તેણે મૌન તોડ્યું છે અને આ અંગે આજે તેના ડાયરેક્ટરે કહ્યું છે કે અમારી પાસે જે રૂલ લેવલ હતું એ રૂલ લેવલ કરતાં પણ નીચું પાણી 14 તારીખ સુધી હતું અને એટલે ડેમ સંપૂર્ણ ભરવાની રાહ જોતા હતા એવો કોઈ પ્રશ્ન નથી, પરંતુ ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થયો અને સાથે ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. આ પાણી છોડવામાં આવ્યું એ પાણી અને જે વાદળ ફાટવાની ઘટના બની છે, જો કે 4 દિવસ પછી સરકારી ચોપડે વાદળ ફાટ્યું છે એ પ્રકારનો શબ્દ હવે સામે આવ્યો છે અને આ બંનેના કારણે 135% વધુ પાણી જે છે એ સરદાર સરોવર ડેમની અંદર 16 તારીખ સુધીમાં આવ્યું અને એના કારણે પાણી છોડવાની ફરજ પડી હતી. જો કે વાસ્તવિકતા એ પણ છે કે નર્મદા કંટ્રોલ ઓથોરિટી જે છે એ કંટ્રોલ ઓથોરિટીના મંજૂરી વગર એક પણ પાંદડું નર્મદાનું હલી નથી શકતું અને આ પાણી છોડવા માટે પણ નર્મદા કંટ્રોલ ઓથોરિટીની મંજૂરી લેવી એ આવશ્યક હોય છે. પાણી જ્યારે આવવાની શરૂઆત થઈ ત્યારે 16 તારીખથી જ પાણી છોડવાની શરૂઆત થઈ હતી, પરંતુ ઓથોરિટી અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનું એવું કહેવું છે કે સતત પાણીની આવકના કારણે અમે ક્રમશઃ 40,000 ક્યુસેકથી લઈ અને પાણી જે છોડવામાં આવ્યું છે 18 લાખ ક્યુસેક સુધી પાણી છોડ્યું હતું, પરંતુ બચાવ એવો કરવામાં આવ્યો છે કે નીચાણવાળો વિસ્તાર એટલે કે નર્મદા નદી પછીનો જે વિસ્તાર છે એ સીધો સમુદ્ર તરફ નદી જાય છે અને એટલા માટે આ વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ થાય છે. બિલકુલ, એટલે આ વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ થાય છે. ઘણી બધી વાતો કરવામાં આવી. મધ્યપ્રદેશ ઊંચાઈ પર છે, ગુજરાતનો વિસ્તાર નીચાણમાં છે, એટલે આ બધું થાય છે. અમે તો 40,000 ક્યુસેક પાણી છોડ્યું હતું, પણ સાહેબ ત્યાંથી પાણી આવ્યું છે અને આટલું બધું પાણી કેમ આવ્યું? તો એનો શું જવાબ આપવામાં આવે છે કે વાદળ ફાટ્યું હતું. હવે સ્વાભાવિક રીતે જો વાદળ ફાટ્યું હોય, અમે કહીએ છીએ કે સંદેશ ન્યૂઝ તમારી સાથે, સત્યની સાથે, અને માટે જ સંદેશ ન્યૂઝ પહોંચી ગયું હવામાન વિભાગ પાસે. હવામાન વૈજ્ઞાનિકને જઈને પૂછ્યું કે સાહેબ શું ખરેખર વાદળ ફાટ્યું હતું? એમણે સીધો છેદ ઉડાડી દીધો કે ક્યાંય કોઈ આવી ઘટના બની નથી, ક્યાંય વાદળ ફાટ્યું નથી. પહેલો જે વરસાદ પડ્યો હતો એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો હતો. ક્યાંય વાદળ ફાટવાની ઘટના ગુજરાતની આજુબાજુમાં, મધ્યપ્રદેશ તો છોડો, ક્યાંય મહારાષ્ટ્ર, રાજસ્થાન, ક્યાંય આવી ઘટના બની જ નથી કે જ્યાં વાદળ ફાટ્યું હોય. 15મી અને બાદ 16મી 17મી જે અતિ ભારે વરસાદ પડ્યો, જેને ક્લાઉડ બર્સ્ટ ગુજરાતીની ભાષામાં કહેવાય વાદળ ફાટ્યું, અને એ વરસાદ જે પડ્યો એ ઇન્દિરા સાગરના ઇન્ફ્લોમાં ઉમેરાયો અને સરદાર સરોવરે એનું અભૂતપૂર્વ ફ્લડ ઇન્ફ્લો અનુભવ્યો. રાત્રે 11 વાગે 21.62 લાખ ક્યુસેકનો આવરો સરદાર સરોવરમાં હતો. नहीं, ऐसे कोई बादल फटने की घटना नहीं सामने आई है, ना ऐसा कोई फोरकास्ट किया गया था और ना ऐसा कोई रिपोर्ट हुआ है. बादल फटने की घटना मतलब वो बहुत जो आपका टाइम स्पैन होता है वो कम टाइम में वो ज़्यादा से ज़्यादा रेनफॉल हो जाता है, वो मतलब होती है, लेकिन ऐसा कोई अभी मतलब रिपोर्ट ऐसा नहीं हुआ है जो बादल फटने का वो गुजरात रीजन में. એટલે વાદળ ફાટ્યું છે કે નથી ફાટ્યું, આખરે કેમ આવું થયું છે, હવે તમે સમજી શકો છો. અમે આમાં શું કહીએ, કારણ કે એક બાજુ નર્મદા નિગમના અધિકારીઓ કહે છે કે વાદળ ફાટ્યું, પણ જે હવામાન વિભાગના વૈજ્ઞાનિક છે એ કહી રહ્યા છે કે વાદળ ક્યાંય ફાટ્યું જ નથી. કોણ સાચું કોણ ખોટું એ જનતા નક્કી કરી લે, કારણ કે નુકસાન તો છેવટે જનતાએ જ ભોગવવાનું આવ્યું છે. આગળ વાત કરવી છે આવી જ પરિસ્થિતિમાંથી પસાર થતા ઉત્તર ગુજરાતની અંદર પણ અત્યારે ઉપરવાસની અંદર જે વરસાદ પડ્યો છે એના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે અને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ક્યાં શું સ્થિતિ છે જાણીએ કિન્નરી પાસેથી. બિલકુલ નુપુર, જે પ્રમાણે પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેનું પાણી અત્યારે ગુજરાતની નદીઓની અંદર ઠલવાયું છે, નદીઓની અંદર વહી રહ્યું છે. અને વાત કરવામાં આવે સાંતલપુરનું અભિયાણા ગામ કે જ્યાં બનાસ નદી જે છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને લોકો અત્યારે જીવના જોખમે આ નદીને પાર કરવા માટે થઈને મજબૂર બન્યા છે. જો વાત કરવામાં આવે, લોકો દોરડાની મદદથી આ નદી પાર કરી રહ્યા છે અને 10 જેટલા ગામ છે જેનો વાહન વ્યવહાર આ પૂરના કારણે થઈને અટકી ગયો છે, બંધ થઈ ગયો છે અને મોટી દુર્ઘટના જો સર્જાય છે તો જવાબદાર કોણ રહેશે તેવો સવાલ અત્યારે થઈ રહ્યો છે. બનાસ નદીની અંદર જે પૂર આવી રહ્યું છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. નુપુર,
અને આગળ વાત કરીએ પૂરના કારણે જે નુકસાની થઈ, ભારે વરસાદ પડ્યો અને એની સાથે સાથે ઉપરવાસમાંથી પૂર આવ્યું હતું અને એ નદીઓએ જ્યાં સોંથ વાળી દીધો, ઊભો પાક હતો, પાક તો છોડો સાહેબ, ખેતરની માટી પણ પૂર પોતાની સાથે લઈ ગયું હતું. અને હવે સર્વેની વાત થઈ રહી છે. ખેડૂતોના માટે સર્વે તો કરવામાં આવે છે, પણ એ સર્વે 33% આ તે ધોરણો, પેલા ધોરણો, NDRF, SDRF એ બધા ધારા ધોરણો લાગુ થાય છે અને ખેડૂતોને મળે છે શું એ સવાલ છે. પણ હા, વાત સર્વેની થઈ રહી છે. શું કહેવાય રહ્યું છે જુઓ. કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, જે નદીઓમાં પૂર આવ્યા અથવા તો ભારે વરસાદ પડ્યો એના કારણે જે ધોવાણ થયું છે, નુકસાન થયું છે, હવે કૃષિ મંત્રી સર્વે કરવા જવાના છે. ક્યાં કઈ જગ્યાએ સર્વે થવાનો અને શું ધારાધોરણો લાગુ પડવાના? બિલકુલ જે પ્રમાણે પૂરની સ્થિતિ સર્જાઈ, ભરૂચ, નર્મદા સહિતના જે જિલ્લાઓમાં અનેક ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા અને ગામમાંથી હજી પણ પાણી ઓસર્યા નથી. હવે આ તમામ વિસ્તાર છે તેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે તે અસરગ્રસ્ત વિસ્તાર જે છે તેની મુલાકાતે જશે અને ત્યાં સ્થળ નિરીક્ષણ કરશે. હાલની સ્થિતિ કેવી છે તેની ચકાસણી કરશે. કારણ કે જે પ્રમાણે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું, ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને તેના કારણે અનેક ખેતરો જે છે તે પાણી થઈ ગયા છે અને ઊભો પાક છે તે નષ્ટ થયો છે. આ અસરગ્રસ્ત વિસ્તારો છે તેમાં તે મુલાકાત લેશે અને શું સ્થિતિ છે તેનો ચિતાર મેળવશે અને ત્યારબાદ સર્વેની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે. સરકારના જે ધારાધોરણો છે, SDRFના નિયમો મુજબ જે સહાય ચૂકવવાની થતી હશે તે મુજબ આગામી સમયમાં સર્વેની કામગીરી પૂરી થશે અને ત્યારબાદ સરકાર દ્વારા સહાય છે તેની જાહેરાત કરવામાં આવશે. બિલકુલ. એટલે એક બાજુ હવામાન વિભાગ કહી રહ્યું છે કે હજી પણ ભારે વરસાદ થવાની આવતીકાલથી કેટલીક જગ્યાએ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં શક્યતા છે. આમ તો ચોમાસાનો સમય પૂરો થવા આવ્યો છે, પણ ચોમાસું મોડું બેઠું હતું જે રીતે, એ જ રીતે ચોમાસું મોડું જવાનું છે. સ્કાયમેટના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચોમાસું આ વખતે 20 દિવસ મોડું જવાનું છે. હજી પણ ચોમાસાનો માહોલ રહેવાનો છે. ચોમાસાનો આ માહોલ એટલો જલ્દી ખતમ નથી થવાનો. શું કહે છે જુઓ. અત્યાર સુધીમાં 100% વરસાદ ગુજરાતની અંદર વરસી ચૂક્યો છે અને હજી પણ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ચોમાસું હજી પણ કેટલાક દિવસ લંબાવવાનું છે, મોડું જવાનું છે. ત્યારે ક્યાં સુધી આ ચોમાસું રહેશે, કેવો વરસાદ આ 20 દિવસ 10 દિવસ જે લંબાવવાનું છે ત્યાં પડી શકે છે, અજય પાસેથી જાણીએ. અજય, देखिए, निश्चित रूप से देश के अलग अलग हिस्सों में मानसून के आने और विदाई का अलग अलग समय होता है, लेकिन एक एवरेज अगर निकाल के देखा जाए तो जो मानसून जाने का वक्त है उसमें स्काईमेट के वैज्ञानिकों की तरफ से कहा गया है कि इस बार मानसून जो है 10 दिन की देरी से लौटेगा. अगर खास करके मैं देश की राजधानी दिल्ली की अगर बात करूं तो यहाँ पे 25 सितंबर को मानसून का अंतिम दिन एक तरह से होता है, लेकिन उससे भी 10 दिन और तक यहाँ पे मानसून रहेगा और इसी तरह से देश के अलग अलग हिस्सों में भी रहेगा. और कहा यह जा रहा है कि सितंबर के महीने में कि दिल्ली और खास करके इसके अगल बगल के इलाकों में सिर्फ एक दिन मध्यम दर्जे की बरसात हुई, जिसकी वजह से उमस और ह्यूमिडिटी बनी हुई है. लेकिन अगर पूरे 4 महीनों के अगर आंकड़े की अगर बात करें तो खुद स्काईमेट की तरफ से कहा गया है कि जून महीने में 37% ज़्यादा बारिश हुई है, यानी जैसे जितना लोग अनुमान लगाए थे उससे ज़्यादा बारिश हुई थी. इसी तरह से सबसे अच्छा जो महीना रहा वो जुलाई महीना रहा, उसमें 83% पूरे देश भर का जो एवरेज है 83% ज़्यादा बरसात हुई. लेकिन सबसे जो निराशाजनक अगर महीना रहा तो वो अगस्त का महीना रहा, जिसमें 61% कम बारिश हुई और इसका असर देश के अधिकतर हिस्से में देखने को मिल रहा है. खास करके जहाँ पे धान की खेती होती है वहाँ पर कम बारिश होने की वजह से जो किसानों को नुकसान एक तरह से उठाना पड़ रहा है या पानी की कमी उनको महसूस हो रही है. बिल्कुल, बिल्कुल. इसी तरह से सितंबर महीने की बात करें तो सितंबर महीने में भी अभी तक की अगर बात करें तो एक दिन केवल मध्यम दर्जे की बरसात हुई है, लेकिन 37% कमी इस महीने में भी दर्ज की गई है. जी બિલકુલ. અને આગળ વાત કરવી છે જે વિશેષ સત્ર હતું સંસદનું, એ સ્પેશિયલ ખાસ આ મહિલા અનામત બિલ માટે જ બોલાવવામાં આવ્યું હતું અને સત્ર જ્યારે પૂરું થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદની અંદર એક ભાવુક સ્પીચ આપી હતી. શું કહ્યું તેમણે જુઓ. देश की जनता ने, देश के मतदाताओं ने, विशेष करके मेरी माताओं बहनों ने वोट देकर के एक पूर्ण बहुमत वाली मजबूत और स्थिर बनाई
सरकार बनाई और उसी का कारण है आपने जो सरकार को मजबूती दी, आपने जो सरकार को बहुमत दिया, उसी की ताकत है कि आज ये सरकार फैसले भी ले पा रही है और संसद में जाकर के 30 साल से लटके हुए काम को भी पूरा कर पा रही है। અને સ્વાદ રસિકો માટે આગળ વાત કરવી છે, વાત નહીં, આમ તો એક ચેતવણી આપવી છે. પીઝાનો સ્વાદ તમારે લેવો હોય, એમાં પણ 7 ચીઝ પીઝા ને આહાહા લાપિનોઝ પીઝાની અંદર જો જતા હોય તો પહેલાં ચેતી જજો, કારણ કે આજે કંઈક એવું થયું છે કે પીઝા ખાતા પહેલાં તમે 100 વાર વિચાર કરશો. નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જી બિલકુલથી અમદાવાદના પીઝા રસિકો કે જેઓ લાપિનોઝ તરફ જતા હોય છે તેમના માટે આ ચેતવણીરૂપ કિસ્સો અત્યારે સામે આવ્યો છે. ચેતવણીરૂપ એટલા માટે છે નુપુર કે વારંવાર લાપિનોઝ પીઝાની બેદરકારી સામે આવતી હોય છે. પહેલાં વસ્ત્રાપુર અને હવે ત્યારબાદ એલિસબ્રિજ ખાતે આવેલું લાપિનોઝ પીઝાની અંદર એક બેદરકારી સામે આવી છે, જ્યાં પીઝા ખાવા માટે એક યુવકોનું ગ્રુપ છે તે ત્યાં પહોંચ્યું હતું. તેમને પીઝાનો ઓર્ડર પણ આપી દીધો અને પીઝાની રાહ જોતા હતા તે સમયે જે છે તે તેમની સામે પીઝાનું બોક્સ જે છે તે આપવામાં આવ્યું હતું. બોક્સ ખોલતાની સાથે જ 14 થી 15 જેટલી જે જીવાતો છે તે પીઝામાંથી બહાર નીકળી હતી અને તેને લઈને જે છે તે યુવકો પણ જે છે તે ડરી ચૂક્યા હતા. ત્યારબાદ આ વિડીયો છે તે યુવકોએ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ એએમસીનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો અને તાત્કાલિક એલિસબ્રિજ ખાતેના લાપિનોઝ પીઝા ખાતે પહોંચ્યું હતું, જ્યાં આ એલિસબ્રિજ ખાતે આવેલું લાપિનોઝ પીઝાને હાલ સીલ કરી દેવામાં આવ્યું છે.